હવે આપણે આપણી મૂળ કથાની ઉપર આવીએ. વિદુર નીતિની કથાની અંદર ગયા વખતના પ્રવચનમાં આપણે બધા પ્રથમ અધ્યાયના 113મા શ્લોકની વ્યાખ્યા જે છે શ્રવણ કરતા હતા. સર્વ પ્રકારે અંધ એવા ધૃતરાષ્ટ્રને સાક્ષાત યમરાજજીના અવતાર વિદુરજી 113મા શ્લોકની અંદર કહે છે, અનર્થકમ વિપ્રવાસમ ગૃહેભ્યઃ પાપેહિ સંધિ પરદારાભિમર્ષમ દંભમ સ્થૈન્યમ પૈશુનમ મદ્યપાનમ ન સેવતે સુખી સદૈવ. અર્થાત કે જે વ્યર્થ ઘરની બહાર જતો નથી, દુષ્ટોની સાથે મેળ રાખતો નથી, બીજાની સ્ત્રીની સાથે સંબંધ રાખતો નથી, અર્થાત કે વ્યભિચાર કરતો નથી, પાખંડ, ચોરી, પિસુનતા એટલે કે ચાડિયાપણું તથા મદ્યપાન કરતો નથી, તે હંમેશા સુખી રહે છે. આ પ્રમાણે વિદુરજી ધૃતરાષ્ટ્રને આટલી બાબતોથી દૂર રહેવાની આજ્ઞા કરે છે. એની અંદર આપણે બધા જે વ્યર્થ ઘરની બહાર જતો નથી, દુષ્ટોની સાથે મેળ કરતો નથી, બીજાની સ્ત્રી સાથે સંબંધ જોડતો નથી, અર્થાત કે વ્યભિચાર કરતો નથી, એ બાબતની ચર્ચા ગયા વખતના પ્રવચનોની અંદર કરી આવેલા છે. હવે આજે આપણે પાખંડની ઉપર વાત કરીએ કે પાખંડ શું છે. તો પાખંડનો અર્થ થાય છે દંભ. દંભને જ પાખંડ કહેવામાં આવે છે. સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતના 5મા સ્કંદના 24મા અધ્યાયના 15મા શ્લોકની અંદર કહે છે કે જે કોઈ માનવ કોઈ પણ પ્રકારની આપત્તિ આવ્યા વગર પોતાના સનાતન વૈદિક માર્ગનો ત્યાગ કરી પાખંડ ધર્મનો આશ્રય કરે છે, તેને યમદૂતો અસિતપત્ર વન નામના નરકમાં લઈ જાય છે અને ત્યાં તેને કોડાથી માર મારે છે. જ્યારે તે મારથી બચવા આમ તેમ દોડવા લાગે છે ત્યારે તેના બધા અંગો તાલ વનમાં તલવારની સમાન ધારવાળા પાંદડાથી જેની બંને બાજુ ધાર હોય છે ટૂંક ટૂંક થવા માંડે છે. ત્યારે તે અત્યંત વેદનાથી હું મરી રહ્યો છું એમ અત્યંત આક્રંદ કરતો પદ પદ પર મૂર્છિત થઈ જાય છે. પોતાના ધર્મને છોડી આ પ્રકારે પાખંડ માર્ગનો આશ્રય કરનારા આ પ્રમાણે પોતાના પાપ કર્મનું ફલ ભોગવે છે. સુખદેવજી મહારાજ કહે છે કે પાખંડ કરનારો વ્યક્તિ જે છે એ અસિતપત્ર નામના વનની અંદર જાય છે અને ત્યાં વનની અંદર ધર્મરાજના પાર્ષદો જે છે એને કોડાથી માર મારે છે અને મારથી અત્યંત દુઃખી થયેલો જીવાત્મા જે છે એ આમ તેમ દોડે છે ત્યારે એ જ વનની અંદર તલવારની ધાર જેવા મોટા મોટા પાનો જે છે ઉગેલા હોય છે તેના દ્વારા એનું શરીર જે છે કપાય છે અને એને અપાર વેદનાઓ જે છે એ ભોગવવી પડે છે. માટે ભક્તો જીવનની અંદર ક્યારેય પણ પાખંડનો આશ્રય લેતા નહીં, અન્યથા પાખંડ કરનારા વ્યક્તિએ ભયંકરમાં ભયંકર નરક યાતનાઓ જે છે
એ ભોગવવી પડે છે. આ વસ્તુ જે છે એ આજના મોટા મોટા ગુરુઓ થઈને ફરનારા લોકોએ ધ્યાન આપવા જેવી છે. ચાહે કોઈ પણ સંપ્રદાયના હોય, જે લોકો પોતાને ભગવાન સમજે છે અને ભગવાનનું અનુકરણ કરે છે, તે લોકોએ આ વાતની ઉપર ખૂબ ધ્યાન આપવાનું છે કે આપણે લોકો ભગવાનની નકલ કરીએ છીએ તથા ભગવાનની જે સત્તા જે છે એ સત્તાની ઉપર આપણે આરૂઢ થઈ જઈએ છીએ. તો આપણે લોકોએ પણ આવી ભયંકર યાતનાઓ જે છે એ ભોગવવા માટે તૈયાર રહેવાનું છે. ભગવાન સ્વામિનારાયણ હરિચરિત્રામૃત સાગરની અંદર 19મા પૂરના 40મા તરંગના 23 થી 29મા શ્લોકની અંદર પોતે કહી રહ્યા છે કે સત્સંગમાં જેટલા દંભી લોકો હોય છે તે બધા સાચા સંતો અને હરિભક્તો કરતા પોતાનું વર્તન સારું દેખાડે છે અને સાચા ભક્તોમાં દોષ દેખાડે છે. ત્યારે જે વિશ્વાસી લોકો હોય છે કે તેવા દંભી લોકોને ભગવાનની જેમ માને છે, પૂજે છે. પછી તે વિશ્વાસી લોકો હોય, ભાવથી તેને પૂજે છે. તે સિવાયના સંતોમાં જેટલો દોષ ભાવ રહે છે તેટલું તેને તેનું ફલ પ્રાપ્ત થાય છે. આપણા સત્સંગમાં પણ જે વધારે દંભી લોકો છે તે પોતાનું વધારે સારું વર્તન રાખતા હોય છે અને વધારે સારા વર્તનથી બધા લોકો તેને માને, પૂજે છે. જે સરળ ચિત્તના નિર્દંભી સાચા સંત પુરુષો હોય છે તેને લોકો માનતા નથી, પણ જે લોકોને ઠગવા માટેનું જ તાન હોય છે તેને લોકો સૌથી વધારે માનતા હોય છે. દંભી માણસને લોકો ભગવાન કરતા પણ વધારે માને છે, પણ જે બુદ્ધિશાળી લોકો છે તે સરળ સ્વભાવના સારા સંતો હોય છે તેને માને છે. ઉપરથી જેટલો દંભ હોય છે તેનો સત્સંગ વધારે દેખાય છે. જે દંભી લોકો છે તે ધીરે ધીરે પોતાનામાં સૌથી અધિક મહત્તાને દેખાડે છે. તે કોઈના કહ્યામાં આવતું નથી. અહીં ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે દંભી લોકો જે છે એ કેવલ ને કેવલ પોતાને ઉપરથી જ સારા બતાવતા હોય છે, પરંતુ એના અંતકરણની અંદર એ પરિપૂર્ણ રૂપે ભગવત તત્વ જે છે એ પ્રકાશિત થતું જ નથી હોતું. અને આવા લોકો જે છે એ લોકો પોતાના મૃત્યુ બાદ ભયંકર નરકની અંદર યાતનાઓને ભોગવે છે. માટે ભક્તો હંમેશા સરળ બનજો, ક્યારેય પણ દંભ ન કરતા. પોતે અંતરમાં જેવા છો તેવા જ બહાર પોતાને પ્રગટ રાખજો. મનની અંદર કઈ હોય, વાણીમાં કઈ હોય અને વર્તનમાં કઈ હોય એવું ક્યારેય ન કરતા. આ તો પાખંડ કહેવાય. પરંતુ મનની અંદર જેવું હોય, જેવું વાણીની અંદર હોય અને તેવું જ ક્રિયાની અંદર હોય તો એ વ્યક્તિ જે છે એ મહાત્મા કહેવાય છે. માટે ભક્તો જીવનની અંદર ક્યારેય પણ પાખંડ ધર્મનું આચરણ કરતા નહીં, કારણ કે પાખંડ ધર્મનું આચરણ કરનારા હંમેશા કષ્ટના જ ભાજી થાય છે. અને ઇતિહાસની અંદર એવા દ્રષ્ટાંત છે કે જે લોકો પાખંડ ધર્મને અનુસરેલા છે એ હંમેશા કષ્ટના ભાજી થયા છે.
આ સંદર્ભની અંદર દેવરાજ ઇન્દ્રનું ચરિત્ર જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. આદિ સતયુગની વાત છે. મનુ મહારાજના વંશની અંદર સાક્ષાત ભગવાનના જ અંશાવતાર એવા પૃથુ રાજા પ્રગટ થયા હતા. આ પૃથુ રાજા જે છે એમણે જ આ પૃથ્વી જે છે તેને સમતલ કરેલી હતી. પહેલા આ પૃથ્વી જે છે એ સમતલ ન હતી, પરંતુ કેટલાય સ્થાનો પર ખાડા છે, ટીકરા છે, મોટા મોટા ડુંગરો છે, એ બધું હતું. પરંતુ જે પ્રમાણે આપણા ઘરની અંદર ધૂળ અને કચરો હોય તેને આપણે વાળીને એક બાજુ ખૂણામાં નાખી દઈએ છીએ, તે જ પ્રમાણે પૃથ્વીની સ્થિતિ પણ આવી જ હતી. તો પૃથુ રાજાએ એ જેટલો પણ કચરો હતો એને પોતાના દિવ્યાસ્ત્રોથી એક બાજુ કરી દીધો હતો અને પૃથ્વીને સમતલ કરી દીધી હતી. અને સમતલ કર્યા બાદ આ પૃથ્વીની ઉપર મનુષ્ય જે છે એ રહેવાને લાયક થયો હતો. પૃથ્વીનો ઉદ્ધાર કરવાને લીધે પૃથુ રાજાનું એક નામ પૃથુ પડેલું હતું. આમ તો એમના ઘણા નામ છે, પરંતુ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો એટલે બધા એને પૃથુ કહેતા હતા અને પ્રજાનું રંજન કર્યું એટલે તે દિવસથી પૃથુ રાજાને બધા રાજા તરીકે સંબોધતા હતા. પહેલા જે પણ કોઈક વ્યક્તિ આ ધરાતલના સમ્રાટ હતા એને રાજા તરીકે કોઈ સંબોધતા ન હતા, પરંતુ આ ધરાતલના જો પ્રથમ કોઈ સમ્રાટ હોય અને જેને રાજાની પદવી આપવામાં આવી હોય તો એ પૃથુ રાજા હતા. અને પૃથુ રાજાનું પ્રાગટ્ય મનુ વંશની અંદર થયું હતું. સ્વયંભૂ મનુ જે છે એના વંશની અંદર એમનું પ્રાગટ્ય થયું હતું. પૃથુ રાજા સ્વયંભૂ મનુના પ્રપૌત્ર હતા. એક વખતની વાત છે, સ્વયંભૂ મનુએ લાગ લગાટ અત્રિયાદિક મહર્ષિઓ ને ઋતુવીજ તરીકે નિયુક્ત કરી 99 અશ્વમેધ યજ્ઞ જે છે એ પૂર્ણ કરેલા હતા. અને જ્યારે પૃથુ રાજા 100મો યજ્ઞ કરવા માટે તૈયાર થયા અને 100મો યજ્ઞ જે છે એ પૂર્ણાહુતિની તૈયારી પર આવી ચૂકેલો હતો, ત્યારે એ યજ્ઞની અંદર વિઘ્ન નાખવા માટે ઇન્દ્રદેવ જે છે એ ઉપસ્થિત થયા. ઇન્દ્રદેવનું એક નામ સતક્રતુ છે. સતક્રતુનો અર્થ થાય છે કે જેણે 100 અશ્વમેધ યજ્ઞ પૂર્ણ કરેલા છે. ભક્તો, 100 અશ્વમેધ યજ્ઞ જે પણ કોઈ વ્યક્તિ પૂર્ણ કરી દે એ વ્યક્તિ આ જન્મમાં અથવા તો બીજા જન્મની અંદર ઇન્દ્રનું પદ જે છે એ ભોગવે છે, અર્થાત કે એનો ઇન્દ્ર પદની ઉપર અધિકાર થઈ જાય છે. ઇન્દ્રએ જોયું કે રાજર્ષિ પૃથુ 100 અશ્વમેધ યજ્ઞ પૂર્ણ કરવાની તૈયારી પર છે અને એને લઈને એ મારા પદની ઉપર અધિકાર પ્રાપ્ત કરી દેશે, એટલે એ યજ્ઞની અંદર વિઘ્ન કરવા માટે ઉપસ્થિત થઈ ગયા છે. એ વખતે ઇન્દ્રદેવે પાખંડનો વેશ જે છે એ લીધેલો હતો અને પાખંડનો વેશ ધારણ કરી એવો યજ્ઞના ગોળાને ચોરીને લઈ જવા લાગ્યા. પરંતુ યજ્ઞની અંદર બિરાજમાન થયેલા જે ઋત્વિજો હતા તેણે પૃથુ રાજાના પુત્રને કહી
ઇન્દ્રદેવ પાસેથી એ યજ્ઞનો ઘોડો પાછો લાવવા માટે એમને આજ્ઞા કરી અને પૃથુ રાજાના પુત્ર જે છે એ ઇન્દ્ર પાસેથી એ ઘોડો પાછો લઈ આવ્યા. પૃથુ રાજા સમર્થ હતા. એ ધારતે તો ત્યાં બેઠા બેઠા જ પોતાના દિવ્યાસ્ત્રનો પ્રયોગ કરી યજ્ઞનો ઘોડો જે છે એ પાછો લાવી શકતે, પરંતુ અશ્વમેધ યજ્ઞની અંદર જે દીક્ષિત થયો હોય અથવા તો કોઈ પણ વ્રત છે, પૂજા છે, એની દીક્ષા લઈને જે વ્યક્તિ બેઠેલો હોય એ વ્યક્તિએ ક્રોધ કરવાની શાસ્ત્રોએ સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. કારણ કે ક્રોધ કરે તો એ વ્યક્તિને એના વ્રતનું, એની તપસ્યાનું, એના યજ્ઞ આદિકનું કોઈ ફલ પ્રાપ્ત થતું નથી. એટલે પૃથુ રાજા જે છે એ ક્રોધ કરતા નથી. એટલે મહર્ષિઓએ પૃથુ રાજાને બદલે એના જે પુત્ર હતા, જે યજ્ઞની રક્ષા કરવા માટે નિયુક્ત થયા હતા, તેને આજ્ઞા કરી. એટલે એ ઇન્દ્રદેવ પાસેથી યજ્ઞનો ઘોડો પાછો લઈ આવ્યા. ત્યારબાદ પુનઃ ઇન્દ્રદેવે પાખંડ વેશનો આધાર લઈ બીજી વખત યજ્ઞનો ઘોડો ચોરી લીધો. પુનઃ મહર્ષિઓના કહેવાથી પૃથુ રાજાના પુત્ર જે છે એ દેવરાજ ઇન્દ્ર પાસેથી ઘોડો લઈ આવે છે. આમ વારંવાર પૃથુજીના પુત્ર યજ્ઞનો ઘોડો લઈ આવે અને ઇન્દ્રદેવ જે છે એ પાખંડ વેશનો આશ્રય કરી એ ઘોડાને ચોરી જાય. આમ અનેક વખત થયું. એટલે પૃથુ રાજા જે છે એ થોડા રૂષ્ટ થઈ ગયા અને એ યજ્ઞમાંથી ઊભા થઈ ગયા અને ઋષિઓને કહે છે કે હવે હું ઇન્દ્રને બાંધીને અહીં લાવું છું. તેઓને આ પ્રમાણેની ક્રિયા કરતા જોઈ અત્રિ આદિ ઋત્વિજો જે છે એ પૃથુ રાજાને કહે છે કે રાજન, યજ્ઞમાં દીક્ષિત યજમાન કોઈને દંડિત ન કરી શકે એવી મર્યાદા બાંધવામાં આવેલી છે. માટે આપ ક્રોધિત ન થાઓ. અમો અહીં ઇન્દ્રદેવના નામની આહુતિ આપી એને એના સિંહાસન સહિત જ આ યજ્ઞની અંદર હોમી દઈએ છીએ અને એને બાળીને ભસ્મ કરી દેશું. ભક્તો, આ જગતની અંદર બ્રાહ્મણ બલ અને વૈષ્ણવ બલ એ બે બલની તુલના કોઈ કરી શકતું નથી. અને બ્રાહ્મણ બલ કરતાં પણ વૈષ્ણવનું બલ જે છે એ સૌથી તાકાતવર છે. અંબરીશ રાજા અને દુર્વાસાની કથાની અંદર આ વાત સ્પષ્ટ થઈ ચૂકેલી છે. એક બાજુ દુર્વાસા બ્રાહ્મણ હતા અને બીજી બાજુ અંબરીશ વૈષ્ણવ હતા. પરંતુ એ વખતે વૈષ્ણવ બલે એ બ્રાહ્મણ બલને દબાવી દીધેલું હતું. ને અહીં પણ આ ઋષિઓ જે છે એ એક બાજુ ભગવાનના ભક્ત પણ છે અને બ્રાહ્મણ પણ છે. અને બ્રાહ્મણ બલ અને વૈષ્ણવ બલ બંને ભેગા થઈ ગયા છે. એટલે એ લોકોએ કહ્યું કે હે પૃથુ, તમે ચિંતા નહીં કરો. ભલે ઇન્દ્રદેવ અમૃત પીને, અમૃતપાન કરીને અમર થયા છે, છતાં પણ અમે અમારી મંત્ર શક્તિ દ્વારા એને અહીં ખેંચી લાવશું અને યજ્ઞની અંદર બાળીને એને ભસ્મ કરી દઈશું.
આટલું બલ છે વૈષ્ણવ બલ અને બ્રાહ્મણ બલ કે અમર થયેલા દેવતાઓને પણ એ સમાપ્ત કરી શકે છે. ઋષિઓ જેવી યજ્ઞની અંદર આહુતિ આપવા માટે તૈયાર થાય છે, તેવા જ બ્રહ્માજી જે છે એ ઇન્દ્રને લઈને અને સાથે સાથે અશ્વમેધ યજ્ઞનો જે ગોળો જે છે એને લઈને યજ્ઞની અંદર ઉપસ્થિત થઈ જાય છે, પ્રગટ થઈ જાય છે. પરમપિતા બ્રહ્માજી એકાએક યજ્ઞ સ્થળની અંદર પધાર્યા એટલે બધા ઋત્વિજોથી લઈને યજમાન બધા ઊભા થઈ જાય છે અને પરમપિતા બ્રહ્માજીને બધા પગે લાગે છે. એ વખતે ઇન્દ્ર જે છે પોતાની કરણી પર અતિશય પશ્ચાતાપ કરે છે અને મુખ ઊંચું રાખીને એ ઉભેલો હોય છે. બ્રહ્માજી કહે છે કે હે રાજન, તમે આ કેવલ યજ્ઞ કરો છો એ યજ્ઞ ભગવાનની પ્રસન્નતાને અર્થે છે. તમારે એનું કોઈ ફલ જોઈતું નથી. આ જગતની અંદર ઇન્દ્ર જે છે એ એક જ જે છે એ શતક્રતુઃ તરીકે વિખ્યાત છે. માટે એ પદવી જે છે એ એને માટે યોગ્ય છે. તમે આ યજ્ઞથી નિવૃત્ત થઈ જાઓ. કારણ કે 100 અશ્વમેધ યજ્ઞ પૂર્ણ કરીને પણ તમારે ઇન્દ્રાસન તો જોઈતું જ નથી. માટે તમે આ આરાધનાથી નિવૃત્ત થઈ જાઓ. પરમપિતા બ્રહ્માજીની વાત સાંભળી પૃથુ રાજા યજ્ઞની તા સમાપ્તિ કરી દે છે. ઇન્દ્રદેવ પૃથુ રાજાની પાસે આવે છે અને પોતાના અપરાધ બદલ પૃથુ રાજાની ક્ષમા માંગે છે. પૃથુ રાજા નિષ્કપટ હતા. ઇન્દ્રના બધા જ અપરાધો એ ક્ષમા કરે છે અને જ્યાં એ ક્ષમા કરે છે ત્યાં એ બધાની મધ્યની અંદર ભગવાન શ્રીમન નારાયણ પ્રગટ થાય છે. ભગવાન શ્રીમન નારાયણને પ્રગટ થયેલા જોઈ બધા જ લોકો શ્રીમન નારાયણના ચરણની અંદર પડી જાય છે. પરમાત્મા પૃથુ રાજાને વરદાન માંગવાનું કહે છે, પરંતુ પૃથુ રાજા કહે છે કે પ્રભુ, તમારી કીર્તિ, તમારી કથા સાંભળવા માટે મને 10,000 કાન આપો. અર્થાત કે 10,000 કાને કરીને કથા શ્રવણ કરવાથી જેટલો આનંદ પ્રાપ્ત થાય છે એટલો જ આનંદ મને 2 કાનોથી થાય. એ પ્રમાણેનું વરદાન આપો. અને ભગવાન શ્રીમન નારાયણ એને મનોવાંછિત વરદાન અર્પણ કરી પોતાના ધામની અંદર જાય છે. કહેવાનું તાત્પર્ય ભક્તો અહીં એ જ છે કે ઇન્દ્રએ પાખંડ ધર્મનો આશ્રય લીધો તો પોતાની કરણીની ઉપર એણે અતિશય પશ્ચાતાપ કરવો પડ્યો. અને મહાભારતની અંદર પણ આ કથા જે છે એ વિસ્તારપૂર્વક આવેલી છે. ને ભાગવતની અંદર તો ત્યાં લગીને લખેલું છે કે ઇન્દ્રદેવે જે પોતાના પાખંડ વેશનો ત્યાગ કરેલો હતો, એક વખત પાખંડનો વેશ લીધો એનો ત્યાગ કર્યો, બીજી વખત લીધો એનો ત્યાગ કર્યો, તો એ બધા વેશો જે ત્યાગ કરેલા હતા એ બધા જ વેશો સમય જતા આ ધરાતલની ઉપર કેટલાક મનુષ્યોએ અપનાવી લીધા. અને એ લોકો એ વેશ ધારણ કરીને આજે પણ લોકોને છેતરી રહ્યા છે અને એને કુમાર્ગ તરફ અગ્રેસર કરી રહ્યા છે. માટે ભક્તો ક્યારેય પણ પાખંડનો આશ્રય લેતા નહીં. પાખંડ ભગવાનને પ્રિય નથી. ભગવાન સ્વામિનારાયણના વાક્યોનો
અનુવાદ કરતા હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામી 15, 73, 22 થી 24મા શ્લોકની અંદર પોતે કહે છે કે મનુષ્ય દંભ પૂજવા માટે થઈને કરે છે, તે સહુના દેખ્યામાં આવે છે. અન્ય લોકોને જે રીતે વિશ્વાસ આવે તે રીતે દંભી વર્તે છે. જે સત્યનું ઉલ્લંઘન કરીને વર્તે છે તેને તેટલો દંભી જાણવો. દંભી લોકોમાં અપાર કળા રહી હોય છે, તે કોઈ મનુષ્યને કડિયામાં આવતી નથી. દંભીને બીજા લોકો જે રીતે કરી શકે એવું અમારે તાન રહે છે, અને દંભીને ખુલ્લો પાડવા માટે જ અમે વારંવાર પ્રકરણ જે છે એ ફેરવીએ છીએ. અહીં ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે દંભીની અંદર એવી કલા હોય છે કે એ કલા કોઈ પણ મનુષ્યના જાણ્યામાં આવતી નથી, અને એ કળાને લઈને જ એ દંભીઓ જે છે એ લોકોને છેતરતા હોય છે. અને એવા લોકો જે છે એ દંભીની માયા જાળની અંદર ફસાઈને સતપથ પરથી વિચલિત થઈને કુમાર્ગના ગામી બની જાય છે. માટે ક્યારેય પણ દંભ ન કરવો. આવી જ એક કથા જે છે એ રામચરિત માનસની અંદર લંકા કાંડની અંદર આવે છે, જેની અંદર કાલનેમી અસુરનું ચરિત્ર છે, અને એ પણ દંભનો આશ્રય લે છે તો હનુમાનજીના હાથે એનું મૃત્યુ થાય છે. વાત એવી હતી કે ઇન્દ્રજીતની શક્તિ લાગવાથી લક્ષ્મણજી મૂર્છા ખાઈને ઢળી પડ્યા, અને હનુમાનજી મહારાજ દ્વારા સુષેણ નામના વૈદ્યને લંકામાંથી એના ઘર સહિત ઉખાડીને લાવવામાં આવ્યા. ત્યારે સુષેણ નામના વૈદ્યએ ભગવાન શ્રી રામને કહ્યું કે હિમાલયની ઉપર એક સંજીવની ઔષધિ થાય છે, એ ઔષધિ જો લાવવામાં આવે અને એ ઔષધિનો રસ કાઢીને લક્ષ્મણજીને પીવડાવવામાં આવે તો લક્ષ્મણજી જે છે પુનઃ જીવિત થઈ જાય એમ છે. પરંતુ આ ઔષધિ જે છે એ સૂર્યોદય પહેલા અહીં આવી જવી જોઈએ. અને લંકા જે છે એ દક્ષિણ તટ પર છે, અને હિમાલય જે છે એ ઉત્તર તટ પર છે. તો ત્યાં જઈને ઔષધિ લાવશે કોણ? સુષેણની વાત સાંભળી હનુમાનજી મહારાજ કહે છે કે આ રામનો સેવક જ્યાં લગીન ઉપસ્થિત છે ત્યાં લગીન કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી. માટે તમે બધા ચિંતા ન કરો, હું ઔષધિ લઈને સૂર્યોદય પહેલા આવી જઈશ. આટલું કહી હનુમાનજી મહારાજ શ્રી રામના ચરણની અંદર શીશ ઝુકાવી ત્યાંથી ઔષધિ લેવા માટે હિમાલય તરફ પર પ્રયાણ કરે છે. આ વાતના સમાચાર રાવણને પ્રાપ્ત થયા. તે વખતે રાવણ વિચારતો હતો
કે રામની સેનાની અંદર લક્ષ્મણજી જે છે એ રામ જેટલા જ પ્રભાવિત છે. જેટલું રામની અંદર સામર્થ્ય છે એટલું જ સામર્થ્ય લક્ષ્મણજીની અંદર પણ છે. જો કેમેય કરીને હનુમાન સંજીવની બુટી લાવવાની અંદર અસફળ થઈ જાય તો સૂર્યોદય થતા જ લક્ષ્મણ જે છે એ કાળના મુખની અંદર ઢકેલાઈ જાય. માટે હનુમાનજીને આપણે હિમાલય પર્વત પર જતા રોકવા જોઈએ. એટલે એણે કાલનેમી નામના અસુરને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે કાલનેમી, તારે હનુમાનજીને માયાજાળની અંદર ફસાવી દેવાના છે અને કેમેય કરીને એ સૂર્યોદય પહેલા અહીં આવવા ન જોઈએ. કાલનેમીએ હનુમાનજી મહારાજને રોકવામાં પોતાની અસમર્થતા બતાવી. તો રાવણ બોલ્યો કે જો તું હનુમાનજી મહારાજને રોકવા માટે ન જશે તો આ ચંદ્રહાસ ખળસથી હું તારો શિરોચ્છેદ કરી દેવા. રાવણની પાસે ચંદ્રહાસ નામનું ખડગ હતું જે એને મહાદેવજીએ આપેલું હતું. કાલનેમી વિચારવા લાગ્યો કે અહીં રહીશ તો રાવણના હાથે મૃત્યુ નક્કી છે અને ત્યાં જવીશ તો હનુમાનજીના હાથે મૃત્યુ નક્કી છે. માટે રાવણના હાથે મૃત્યુ પામવા કરતા પરમ ભાગવત હનુમાનજી મહારાજના હાથે જો મારું મૃત્યુ થાય તો મારી સદગતિ થઈ જશે. આ પ્રમાણે વિચાર કરી રાવણના ચરણની અંદર શીશ નમાવી કાલનેમી જે છે એ હિમાલય તરફ રવાના થઈ ગયો અને હનુમાનજી મહારાજ હિમાલય પર પહોંચી એ પહેલા તો તે ત્યાં આવી ગયો અને પોતાની માયા દ્વારા એણે એક કલ્પિત આશ્રમ બનાવ્યો અને માયા દ્વારા એણે ઋષિનો વેશ જે છે એ ધારણ કરી લીધો અને આશ્રમની બહાર બેસીને એ રામના ગુણોનું કીર્તન કરવા લાગ્યો. અને એવા જ સમયની અંદર હનુમાનજી મહારાજ ત્યાંથી પસાર થયા અને એના કાનોની અંદર શ્રી રામના ગુણોનો ધ્વનિ જે છે એ પ્રવેશ થયો. એટલે તેઓ પેલા ઋષિ બનીને બેઠેલા કાલનેમીની પાસે આવ્યા અને ઋષિને પ્રણામ કર્યા. એ સમયે ઋષિ બનેલો કાલનેમી જે છે એ હનુમાનજી મહારાજ પાસે રામોના ગુણ જે છે એનું વર્ણન કરવા લાગ્યું અને એ બોલ્યો કે અત્યારે રામ અને રાવણનું યુદ્ધ ચાલી રહ્યું છે અને એ યુદ્ધની અંદર ઇન્દ્રજીતના હાથે લક્ષ્મણસિંહ અતિશય ઘવાઈ ચૂકેલા છે અને એના પ્રાણ જે છે એ સંકટમાં આવી ગયા છે. આ યુદ્ધની અંદર રામનો અવશ્ય વિજય થશે એ બધી જ વસ્તુ અહીં બેઠા બેઠા જોઈ રહ્યું છું. કારણ કે ભગવાનની કૃપાથી અમને એવી જ્ઞાન દ્રષ્ટિ જે છે એ પ્રાપ્ત થઈ છે એટલે અમે ભવિષ્યમાં થનારી જે ઘટનાઓ જે છે એ પણ જાણી શકીએ છીએ. તે પછી હનુમાનજીએ એ ઋષિને કહ્યું કે કૃપાળુ, અમને કૃપા કરીને જલ આપો.
ત્યારે ઋષિએ પોતાનું કમંડલ જે છે એ હનુમાનજી મહારાજની સામે ધર્યું. ત્યારે હનુમાનજી મહારાજ કહે છે કે આટલા જલથી અમારી તૃપ્તિ થાય નહીં. ત્યારે પાખંડ ધર્મના વેશને ધારણ કરનારો કાલનેમી અસુર જે છે એ હનુમાનજીને કહે છે કે શ્રીમાન, અહીં સમીપમાં એક તળાવ આવેલું છે. એ તળાવની અંદર આપ જાઓ, સ્નાન કરો, જલપાન કરો અને ત્યારબાદ હું તમને રામ મંત્રની દીક્ષા આપું છું, જે દીક્ષાથી તમને જ્ઞાન પ્રાપ્ત થશે. હનુમાનજી મહારાજ એના વાઘ ઝાડની અંદર ફસાઈ જાય છે અને એના ચરણની અંદર શીશ ઝુકાવી એ તળાવની અંદર સ્નાન કરવા જાય છે. હનુમાનજી મહારાજ જેવા તળાવની અંદર પ્રવેશે છે અને સ્નાન કરવા માટે તૈયાર થાય છે, ત્યાં જ એક મગરી જે છે એ મગરી આવીને હનુમાનજી મહારાજનો પગ પકડે છે. ત્યારે હનુમાનજી મહારાજ પોતાનો પગ તો મગરીના મુખમાંથી છોડાવી લે છે, પરંતુ મગરીને એક જ પાટું મારે છે. ત્યાં પેલી મગરી જે છે એ કાળના મુખની અંદર ચાલી જાય છે અને મગરીનો દેહ ત્યાગ કરીને એક અપ્સરાના રૂપની અંદર એ આવી જાય છે અને હનુમાનજી મહારાજને કહે છે કે હનુમાનજી મહારાજ, તમે ઘણી કૃપા કરી, આજે હું તમારા દર્શનથી પવિત્ર થઈ ગઈ. દુર્વાસા મુનિએ મને શાપ આપેલો હતો, હું કોઈક અપરાધમાં આવી ગઈ હતી એટલે એણે શાપ આપીને મને મગરી બનાવી દીધી હતી, પરંતુ આજે તમારી કૃપાથી હું આ તામસ યોનિનો ત્યાગ કરી મારા મૂળ રૂપમાં આવી ગઈ છું. પરંતુ તમને હું જતા જતા સાવધાન કરું છું. આ તળાવના કિનારા પર જે ઋષિ બનીને બેઠેલો મનુષ્ય જે છે એ વાસ્તવની અંદર ઋષિ નથી, પરંતુ એ રાવણનો મોકલેલો કાલનેમી નામનો અસુર છે. એ તમને પોતાની માયાજાળની અંદર ફસાવીને એ તમારા કાર્યની અંદર વિઘ્ન ઉપસ્થિત કરવા માટે આવેલો છે, માટે એનાથી તમે સાવધાન રહેજો. આટલું કહીને પેલી અપ્સરા જે છે એ સ્વર્ગમાં જતી રહી છે. ત્યારબાદ હનુમાનજી મહારાજ સ્નાન તથા જલપાન કરીને પેલા ઋષિની પાસે આવે છે. ઋષિએ જોયું કે હનુમાનજી મહારાજ આવી ગયા છે, એટલે એ કહે છે કે હનુમાનજી, શું તમે દીક્ષા મંત્ર લેવા તૈયાર છો? ત્યારે હનુમાનજી કહે છે કે હે મુનિ શ્રેષ્ઠ, દીક્ષા આપતા પહેલા તમે અમારી પાસેથી ગુરુ દક્ષિણા જે છે એ ગ્રહણ કરો અને ત્યારબાદ અમને મંત્ર દીક્ષા આપજો. આટલું કહી હનુમાનજી મહારાજે પાખંડ વેશ ધારણ કરનારા કાલનેમી અસુરના ગળાની અંદર પોતાનું પૂંછડું જે છે એ વિતાડ્યું અને વિતાડીને એને એવો તો પછાડ્યો કે એ પછાડતાની સાથે પોતાના પ્રાણ ત્યાગ કરીને ભગવાનના ધામની અંદર જતો રહ્યો. કારણ કે હનુમાનજી મહારાજ પણ ભગવત સ્વરૂપ છે અને મરતા મરતા એના મુખમાંથી શ્રી રામ નામનું ઉચ્ચારણ થયું હતું અને રામ નામનું ઉચ્ચારણ થતા અંતકાળે રામ નામનું ઉચ્ચારણ થતા જ એના બધા જ કલ્મશો જે છે એ સમાપ્ત થઈ ગયા અને એ ભગવત ધામની અંદર ગયો.
માટે ભક્તો, પાખંડ કરનારા લોકો જે છે ને, એ લોકો અતિશય દારૂણ મૃત્યુને પ્રાપ્ત થાય છે. કેટલાક લોકો જે છે એ ભગવાનની નકલ કરતા જોવા મળે છે. ભગવાન જે પ્રમાણે રહેતા હતા, જે પ્રમાણે ખાતા હતા, જે પ્રમાણે ચાલતા હતા, તેની નકલ કરતા પણ જોવા મળે છે. તો એને વિશે હરિચરિત્રામૃત સાગરની અંદર 7મા પૂરના 26મા તરંગમાં 9 થી 12મા શ્લોકની અંદર આધારાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના વચનોનો અનુવાદ કરતા એક બહુ સુંદર વાત લખેલી છે. આધારાનંદ સ્વામી લખે છે કે સ્વયં ભગવાન જેવો થઈને જે તેમના જેવો ભાવ બતાવે છે તે તો મૂર્ખ છે. તે તો લોકોના ચિત્તમાં ભ્રમ ઉત્પન્ન કરે છે. હિરણ્યકશિપુ અને રાવણ સૌથી ભારે અને વધારે ભયંકર થયા હતા, કારણ કે જે સ્વયં ભગવાન જેવો થઈને તેમણે ભગવાન ઉપર વૈર બાંધ્યું હતું, તે દૈત્યોના કરતા પણ આ પાખંડ કરનારા જે છે એ અધિક ભયંકર અને ખતરનાક છે, કે જે પોતે મનુષ્ય હોવા છતાં ભગવાન થવાની ઈચ્છા રાખે છે. 1 કરોડ કૃતજ્ઞના જેવો તેને પાપી જાણવો અને તે પોતાના અનંત અનુયાયીઓને લઈને જમપુરીમાં જશે. અહીંયા લોકોને ચાહે તેમ ભરમાવતો રહે છે, પરંતુ પછીથી એનું ફલ જે છે એ ભોગવશે. ભલે અત્યારે તેને ભગવાનનો ડર નથી, પરંતુ પછી એના ભૂંડા હાલ થવાના છે. આ પ્રમાણે આધારાનંદ સ્વામી કહે છે કે જે લોકો પાખંડે કરીને ભગવાનની નકલ કરે છે અને લોકોનું દિગ્ભ્રમ જે છે એ કરે છે, એ લોકો મૃત્યુ બાદ અતિશય દારૂણ યોનિની અંદર જાય છે. આ સંબંધની અંદર શ્રીમદ ભાગવતની અંદર પૌંડ્રુકનું ચરિત્ર જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. કરુષ દેશનો રાજા પૌંડ્રુક ભગવાન શંકરની કૃપાથી શ્રી કૃષ્ણના જેવું ચતુર્ભુજ રૂપ જે છે એ પ્રાપ્ત કરતો હતો. આ કથા જે છે એ પદ્મ પુરાણની અંદર આવે છે. ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે આ પૌંડ્રુકે ભગવાન રુદ્રની ઉપાસના કરી અને ભગવાન રુદ્ર એની સન્મુખ પ્રગટ થયા ત્યારે વરદાનના રૂપની અંદર એણે એવું માગ્યું કે મને વાસુદેવના જેવું રૂપ પ્રાપ્ત થાય. ભગવાન શંકર તો ભોળાનાથ, એણે કહ્યું તથાસ્તુ. અને આ કરુષ દેશના રાજા પૌંડ્રુકને ભગવાન વાસુદેવના જેવું રૂપ પ્રાપ્ત થયું. 2 ભુજા તો હતી, બીજી 2 ભુજા જે છે એને પ્રગટ થઈ. હૃદયની અંદર શ્રીવત્સનું ચિહ્ન આવી ગયું. 4 હાથોની અંદર શંખ, ચક્ર, ગદા અને પદ્મ જે છે એ પણ આવી ગયા. અને હવે તો એ ધરાતલની ઉપર સાક્ષાત દ્વિતીય વાસુદેવ શ્રી કૃષ્ણ થઈને ફરવા લાગ્યું. અને એ વખતે એની પ્રશંસા કરનારા જરાસંધ છે, દંતવક્ર છે, દુર્યોધન છે, શિશુપાલ છે, એ પણ બધા એને પ્રાપ્ત થઈ ગયા. અને બધાના ચડાવવાથી એ પોતાને સાક્ષાત
વાસુદેવ માનવા લાગ્યો. એ બધા એને નિત્ય એવું કહેતા હતા કે ધરાતલની ઉપર પૃથ્વીનો ભાર ઉતારવા માટે તું જ સ્વયં ભગવત ધામમાંથી આ ધરાતલ પર પ્રગટ થયો છે. આ પ્રમાણે કહી એને હંમેશા આ બધા જ લોકો ઊંચાઈ પર ચડાવતા હતા અને તેને લઈને આ અતિશય ગર્વિષ્ઠ થઈ ગયો. અને ગર્વમાં ને ગર્વમાં એક દિવસ એણે દ્વારકાપુરી પોતાનો દૂત મોકલો અને દૂત જે છે એ દ્વારકાપુરીમાં આવે છે અને એ આ પૌંડ્રકનો સમાચાર જે છે એ દ્વારકાવાસીઓને સભાની અંદર સંભળાવે છે. સંદેશવાહક જે હતો એ બોલ્યો, હે વાસુદેવ શ્રી કૃષ્ણ, આ ધરાતલની ઉપર અમે એક જ વાસુદેવ શ્રી કૃષ્ણ છીએ. અમારાથી ભિન્ન બીજો કોઈ વાસુદેવ છે જ નહીં. પ્રાણીઓ પર કૃપા કરવા માટે અમે ભગવત ધામમાંથી આ ધરાતલની ઉપર અવતાર ધારણ કરીને આવેલા છે. માટે હે શ્રી કૃષ્ણ, તે જૂઠ મૂઠ વાસુદેવનું રૂપ ધારણ કરેલું છે તેને તું છોડી દે. તે મૂર્ખતાવશ અમારો વેશ ધારણ કરેલો છે તેને હવે તું ત્યાગ કર અને અમારા શરણમાં આવી જા. અને જો તું અમારી વાત માનશે નહીં તો અમારી સાથે તારે યુદ્ધ કરવું પડશે. અને યુદ્ધની અંદર અમારા જેટલા પણ અસ્ત્ર છે, શસ્ત્ર છે, એ બધા જ અમે તારા પર છોડશું. આ પ્રમાણે જ્યારે દૂત કહે છે તેના ઉત્તરની અંદર ભગવાન શ્રી કૃષ્ણ રાજ દરબારની અંદર એ દૂતને પોતાનો સંદેશો આપતા થકા બધાની જ વચ્ચે કહે છે કે રે પૌંડ્રક, તે અમને અમારા અસ્ત્ર શસ્ત્ર છોડવાનું કહ્યું છે તો અમારા અસ્ત્ર શસ્ત્ર જે છે એ અવશ્ય અમે તારા પર છોડશું. આટલું કહી દૂતને રવાના કર્યો અને ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતાની સેના જે છે એને સજ્જ કરે છે અને એ કાશી નગરીની ઉપર હુમલો કરે છે. એ વખતે આ પૌંડ્રક જે છે એ કાશીની અંદર રહેતો હતો. કાશીરાજ એના મિત્ર હતા. ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રમાણે આક્રમણ કરતા જોઈ પૌંડ્રક પણ પોતાની વિશાળ સેના લઈને બહાર નીકળે છે અને એની સહાય કરવા માટે કાશીરાજ પણ એની સાથે આવે છે. બંને સેનાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે અને એ યુદ્ધની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પૌંડ્રકને અતિશય દયનીય સ્થિતિની અંદર લાવી દે છે. એના અસ્ત્ર શસ્ત્ર બધું જ કાપી નાખે છે અને અંતે પોતાના હાથની અંદર રહેલા શંખ છે, ચક્ર છે, ગદા છે, એ બધા જ અસ્ત્રને એક સાથે ભગવાન શ્રી કૃષ્ણ પૌંડ્રકની ઉપર છોડે છે અને એને લઈને પૌંડ્રક જે છે એ કાળના મુખમાં જતો રહે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે લોકો ભગવાનનું અનુકરણ કરવા માટે તૈયાર થયા અને ભગવાનની સત્તા જે છે તેને ભોગવવા માટે તૈયાર થયા, તેની બહુ જ દારૂણ અવસ્થા થઈ ગઈ હતી. માટે ભક્તો ક્યારેય પણ ભૂલથી ભગવાનની સમાનતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરતા નહીં. કારણ કે ભગવાન જે છે
એ સ્વમુખે શ્રીમદ ભગવદ ગીતાની અંદર અર્જુનજીને કહે છે કે મત પરતરમ નાસ્તિ કિંચિત અસ્તિ ધનંજય, કે આ જગતની અંદર મારાથી પરતત્વો કોઈ છે જ નહીં. અને શ્રુતિ ભગવદી જે છે એ પોતાના શ્રી મુખે કહે છે ન તત્સમશ્ચ અભ્યધિકશ્ચ દ્રશ્યતે, કે ભગવાનની સમાનતા કરે એવું પણ આ જગતની અંદર કોઈ નથી, અને ભગવાનથી અધિક પણ આ જગતની અંદર કોઈ નથી. જે મનુષ્ય ભગવાનની પદવી પ્રાપ્ત કરવા માટે તૈયાર થયા છે એ લોકો હંમેશા કષ્ટના ભાજી થયા છે. હરિચરિત્રામૃત સાગરની અંદર 22મા પૂરના 17મા તરંગના 29 થી 30મા શ્લોકની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે કેટલાક મોટા અધર્મી પાપી હોય છે, તે પોતે ભગવાન ન હોવા છતાં પણ સાચા ભગવાનની વાત સાંભળીને ભગવાન બની જાય છે, માટે તે અતિશય નીચ છે. તેની માતા કોઈ 4 વર્ણમાંથી હોય છે અને તેનો પિતા તો ચંડાળ અને સ્વપચ રહ્યો હોય છે. આવા જે વ્યભિચારથી જન્મેલા પુરુષો હોય છે તે જ ભગવાનનું અનુકરણ કરે છે. આધારાનંદ સ્વામીએ એવી વાત કરેલી છે કે જે વાતનો કોઈ ઉત્તર નથી. અર્થાત કે જે લોકો ભગવાનનું અનુકરણ કરે છે, ભગવાનની પદવી પોતે ધારણ કરી લે છે, તેને આધારાનંદ સ્વામી કહે છે કે એની માતાએ કોઈ સ્વપચ કે ચંડાલની સાથે વ્યભિચાર કરીને એને પ્રગટ કરેલો છે. અને સ્વપચ અને ચંડાલની સાથે વ્યભિચાર કરીને એને પ્રગટ કરેલો હોવાથી એ વ્યક્તિ જે છે એ પાખંડની અંદર આરૂઢ થયો છે. માટે પાખંડ કરનારા લોકોએ આ આધારાનંદ સ્વામીના વાક્યો જે છે એ ખાસ હૃદયંગમ કરવા જેવા છે. એ લોકોએ વિચારવાનું છે કે આપણે પાખંડ કરશું તો આપણી ઉત્પત્તિ ક્યાંથી થયેલી છે એ એણે વિચારવાનું છે. કારણ કે અહીં આધારાનંદ સ્વામી જે બોલી રહ્યા છે એ પ્રમાણે તો જે પાખંડ કરનારા લોકો જે છે એ લોકો વ્યભિચારથી પ્રગટ થયા છે. માટે ક્યારેય પણ ભક્તો આ માર્ગની ઉપર આરૂઢ થતા નહીં. આ માર્ગ જે છે બહુ વિપરીત છે. જે પણ લોકો આ પાખંડ માર્ગની ઉપર આરૂઢ થયા છે એ લોકો આ લોકની અંદર પણ દુખી થયા છે અને પરલોકની અંદર પણ દુખી થયા છે. માટે પોતાનું હિત ઈચ્છતા હોવ તમે ક્યારેય પણ પાખંડ કરતા નહીં. ભગવાન જે છે એ ભગવાનને કેવલ સરળ વ્યક્તિઓ જે છે એ જ પ્રિય છે. અને પાખંડી લોકો ક્યારેય પણ પ્રિય નથી. શૂર્પણખા જે છે એ પંચવટીમાં જ્યારે આવી ત્યારે એ પોતાના મૂળ રૂપે નથી આવી. એણે પાખંડથી પોતાનો બનાવટી વેશ જે છે એ ધારણ કરેલો છે. જો એ સીધી આવીને ભગવાનની પાસે લગ્નનો પ્રસ્તાવ રાખતે તો ભગવાન એને આ જન્મમાં તો ન અપનાવતે, પરંતુ બીજા જન્મની અંદર અપનાવવાનું વરદાન તો અવશ્ય આવતે. પરંતુ એ પાખંડનો વેશ ધારણ કરીને ભગવાનને વરવા માટે આવેલી છે. ભગવાને એનો પ્રસ્તાવ જે છે એ અસ્વીકાર કરેલો છે. અને જ્યારે તે આતતાયી થઈ જાય છે ત્યારે ભગવાન લક્ષ્મણને કહે છે કે આના નાક અને કાન જે છે એ કાપી નાખ.
અને ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરી લક્ષ્મણજીએ એના નાક અને કાન જે છે કાપી નાખ્યા છે. માટે ભગવાનને પાખંડ ક્યારેય પણ પ્રિય નથી. તમે જેવા છો એવા જ ત્યાં આવી જાઓ. પૂતનાની અંદર પણ એવું જ હતું. પૂતનાએ પાખંડ વેશ લીધેલો છે અને પાખંડ વેશ લીધેલો છે અને ભગવાનને સ્તનપાન કરવા માટે જેવી આવે છે, ભગવાનને નેત્ર બંધ કરી દીધા. શ્રીમદ ભાગવત જોજો, ભગવાને પોતાના નેત્ર બંધ કરી દીધા છે. એમણે જોયું કે આ તો પાખંડનો વેશ લઈને આવેલી છે. ભગવાન એની તરફ જોતા પણ નથી, કારણ કે પાખંડનો વેશ લઈને જે પણ કોઈ વ્યક્તિ આવે છે ભગવાનને એ પ્રિય નથી. માટે ભક્તો ક્યારેય પણ પાખંડ ન આચરતા. ભક્તિ માર્ગ છે, ભક્તિ માર્ગની અંદર ક્યારેય પણ પાખંડ ન ચાલે. બગલા જેવા ક્યારેય પણ ન થતા. બગલો પાખંડનું પ્રતીક છે. તળાવના કિનારે એક પગે ઊભો રહીને એ જાણે તપસ્યા કરતો હોય એવો દેખાતો હોય છે, પણ જ્યાં પેલું માછલું તળાવની ઉપર આવે છે ને, તરત એ ચાંચની અંદર લઈને નીકળી જાય છે. બગલો પાખંડનું પ્રતીક છે. બકાસુર જે છે એ બકાસુર બગલાનું રૂપ લઈને આવેલો છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર બકાસુર વધની કથા છે. તેની અંદર બકાસુર નામનો અસુર જે છે બગલો થઈને આવેલો છે અને ભગવાનને એ મારવા માટે જેવો જાય છે, ભગવાન એને ચાંચથી જ આખો ફાડીને ફેંકી દે છે. ભગવાન કહે છે કે મને પાખંડ ક્યારેય પણ પ્રિય નથી. માટે ભક્તો ક્યારેય પણ પાખંડ ધર્મની અંદર આરૂઢ થતા નહીં અને ભગવાનની નકલ તો ક્યારેય પણ કરવા માટે તૈયાર થતા જ નહીં. આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 25-50-26-30 ની અંદર લખે છે કે જેટલા તુચ્છ બુદ્ધિવાળા છે તે સત્સંગની રીતને શીખીને અને સત્સંગના ગ્રંથને લઈ ભગવાન થઈ જાય છે, પણ એ રીત સત્સંગની નથી. તે તો અધર્મની રીત છે અને જે અધર્મી હોય તે જ તેવાને માને છે. ખરેખર પાતાળથી લઈને અક્ષર પર્યંત જેટલા જીવ કહેવાય છે તેમાં કોઈ ભગવાન થઈ શકતો નથી. તેઓ વાસ્તવમાં કસાઈ પણ થઈ શકતા નથી, કારણ કે જે સત્સંગની વાતને શીખીને ભગવાન થઈ જાય છે તેઓ તો કસાઈ કરતા પણ કોટી ગણા અધમ કસાય છે. સત્સંગની સમજણ એવી છે કે સત્સંગની વાત સાંભળીને કોઈ સત્સંગમાં ભગવાન થાય અને તેમને લોકો ભગવાન માનતા થાય અને તે મતને ચલાવવા માટે તૈયાર થાય તો તેની દુર્બુદ્ધિ દેખાય આવે છે અને જે સાચા સત્સંગી છે તે તેની છાયામાં પણ દબાતા નથી. અહીં કહેવાનું તાત્પર્ય આધારાનંદ સ્વામીનું એ છે કે જે લોકો પાખંડ મતની અંદર આરૂઢ થયા છે, જેઓ ભગવાનની નકલ કરનારા છે, ભગવાનનો વેશ ધારણ કરીને ફરે છે, એ લોકો તો કસાઈ કરતા પણ અતિશય દુષ્ટ છે. કસાયોના પણ કસાઈ છે, કસાયોના રાજા છે, એવું આધારાનંદ સ્વામી કહે છે. માટે ભક્તો ક્યારેય પણ પાખંડ મતની અંદર આરૂઢ ન થતા. આવા લોકો જે છે હંમેશા લોકોને ઠગવા માટે તૈયાર થતા હોય છે. માટે ક્યારેય પણ આવા લોકોની માયા જાળની અંદર ફસાતા નહીં. અન્યથા તમે પથભ્રષ્ટ થઈ જશો.
આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 27:79-10:11 ની અંદર પોતે કહે છે કે જે મનુષ્ય થઈને ભગવાનની નકલ કાઢે છે તેને તો ભગવાન પથ્થર અથવા લોઢા જેવી ધાતુમાં કાયમ નિવાસ આપે છે, કારણ કે તે તો કપટીના માટેનું સ્થાનક છે. અર્થાત કે જે લોકો ભગવાનની નકલ કરે છે એ લોકો બધા જ જે છે એ પથ્થર અથવા લોઢાની ધાતુ જે છે એ ધાતુની અંદર જઈને રહે છે. આટલી બધી દારૂણ યોનિની અંદર એઓનું પ્રાગટ્ય થાય છે. માટે ભક્તો, પાખંડથી બચજો તમે હંમેશા. તમે જેવા છો એવા જ ભગવાનની સામે રજૂ થઈ જજો. ભગવાનને કેવલ ભક્તિ જ પ્રિય છે. રામ હી કેવલ પ્રેમ પ્યારા, તુલસીદાસજી કહે છે. માટે આવા પાખંડ ધર્મથી હંમેશા બચજો અને એવી વ્યક્તિથી પણ બચજો, અન્યથા પરલોકની અંદર ભયંકર કષ્ટ ભોગવવા માટે તૈયાર થજો. એ પાખંડ ચલાવનારો તો જે છે એ કષ્ટને પામવાનો જ છે, પરંતુ એ પાખંડીઓની સાથે જો તમે જોડાઈ જશો તો તમે પણ એની સાથે દારૂણ નરકની અંદર પ્રવેશ કરશો. માટે ભક્તો, પુનઃ તમને વિનંતી કરીને કહું છું કે એવા પાખંડીઓની માયા જાળની અંદર ક્યારેય ફસાતા નહીં. આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર 28:97-20-22 ની અંદર લખે છે, અને જે લોકો બીજાને ભગવાન તુલ્ય કહે છે તે તો ભગવાનના ચોર હોય છે. જે ભગવાનના ચોર છે તે તો તેના બોલેલા વચનમાં દેખાઈ આવે છે. જેના જેવી સમજણ હોય તેને બોલેલા વચન છુપાવી રાખતા નથી. સંગ અને રુચિએ કરીને જે મનુષ્ય જેવો હોય તેવો દર્પણની જેમ દેખાઈ આવે છે. કહેવાનું તાત્પર્ય છે કે જે લોકો પોતાને ભગવાન સમાન કહીને પાખંડ ચલવે છે તો ભગવાનના ચોર છે, ચોર. અર્થાત કે એ લોકો તો ભગવાનની ચોરી કરનારા છે, એવા ચોર છે. માટે ભક્તો, આવા વ્યક્તિથી હંમેશા દૂર રહેજો, જે એમ કહેતો હોય કે હું ભગવાન છું, હું રામ છું, હું કૃષ્ણ છું, હું સ્વામિનારાયણ છું. આ પ્રમાણે જે કહેતો હોય ને તેને કહેવાનું કે ભાઈ તારી પાસે અષ્ટસિદ્ધિ છે, નવનિધિ છે. ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ, ભગવાન સ્વામિનારાયણના વક્ષસ્થલી ઉપર શ્રીવત્સનું ચિહ્ન હતું, મૃગલાંછન હતું, એ તારી ઉપર છે. સામુદ્રિક શાસ્ત્રોની અંદર ભગવાનને ઓળખવાના લક્ષણો બતાવેલા છે, એ લક્ષણ તારી ઉપર દેખાય છે. તારા ચરણની અંદર પદ્મપુરાણની અંદર જે 19 ચિહ્ન કહેલા છે, અર્થાત કે જે ભગવાન હોય તેમના ચરણની અંદર 19 ચિહ્નો હોય છે, એવા ચિહ્ન તારા ચરણની અંદર છે. નથી તો તું ભગવાન કેવી રીતના હોઈ શકે? એને સ્પષ્ટ રૂપે કહી દેવાનું કે તારી અંદર આવા ચિહ્નો નથી તો તું ભગવાન કેવી રીતના હોઈ શકે? તારી અંદર એવું કોઈ સામર્થ્ય નથી તો તું ભગવાન કેવી રીતના હોઈ શકે?
માટે ભક્તો, આવા દુષ્ટોના સંગથી તમે બચજો તો તમે આ લોકની અંદર પણ સુખી થશો અને પરલોકની અંદર પણ સુખી થશો. એટલે જ માટે વિદુર નીતિની અંદર વિદુરજી અહીં આ શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે જે વ્યક્તિ પાખંડ નથી કરતો એ હંમેશા સુખી થાય છે. માટે ભક્તો, ક્યારેય પણ આ ધર્મને અપનાવતા નહીં, જેથી કરીને તમે આ લોકની અંદર પણ સુખી થશો અને પરલોકની અંદર પણ સુખી થશો. આટલું કહીને આજની આ કથા જે છે એ આપણે વિરામ આપીએ. હવે પછીની કથાની અંદર વિદુર નીતિની અંદર 113મા શ્લોકની અંદર જે વિદુરજીએ જે વ્યક્તિ ચોરી નથી કરતો તે પણ આ લોકની અંદર સુખી થાય છે એની આપણે વાત કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા જ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.